જેમાં દેશભરમાં કોઈપણ વિદ્યાર્થી પૈસાના અભાવે યોગ્ય શિક્ષણથી વંચિત ન રહે એ માટે વર્ષ 2009માં આરટીઈ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો। તમામ પ્રાઇવેટ સ્કૂલને આ કાયદા હેઠળ પોતાની શાળામાં આરટીઈના વિદ્યાર્થીને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું હોય છે। પણ દાહોદના દેવગઢ બારિયા શહેરમાં આવેલી રત્નદીપ સ્કૂલે તો બધી હટ વટાવી દીધી છે। આરટીઈ હેઠળ દાખલ કરાયેલા બાળકો પાસેથી ફી વસૂલવામાં આવી છે। અહીં એક નહીં બે નહીં અને 80 થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવી છે। खुद जिला प्राथमिक अधिकारीए आ वात स्वीकारी छे। आ स्कूले आरटीई एक्टनो भंग कर्यो छे। आ शाळा कोई सामान्य व्यक्तिनी नथी। शाळाना संचालक छे भाजपना नेता अने नगरपालिका प्रमुख धर्मेश कलाल। जवाबदारीना पदे बैठेला धर्मेश कलाले शिक्षणने पण नफाना वेपारमां फेरवी दीधुं छे। विद्यार्थीओना वालीओए जणाव्युं छे के फी न भराय त्यां सुधी बाळकोने स्कूले बेसवा देवामां आवता नथी। ए पछी विद्यार्थीने घरे बेसीने भणवानी फरज पड़ी हती। तेना वालीए 10મી જુલાઈએ વડાપ્રધાન મોદીને પણ પત્ર લખીને રજૂઆત કરી હતી। તેમણે ઇન્સ્ટોલમેન્ટમાં 18,000 થી વધુની રકમ ભરવી પડી છે। રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન સુધીને પત્રો લખાયા છે, પણ આ વાત તંત્રના કાને પહોંચશે ખરા? શું હવે કાયદો અનુભવના આધારે લાગુ પડશે? શું શાસક પક્ષનો નેતા હવે કાયદાથી ઉપર છે? જ્યારે કાયદાની બહાર જઈને આટલા બાળકો પાસેથી દબાણ કરીને ફી વસૂલવામાં આવી રહી છે, ત્યારે કાયદો દરેક નાગરિક માટે સમાન છે। તે પછી શાસક પક્ષનો નેતા હોય કે સામાન્ય નાગરિક। જ્યારે ડીપીયુ એ વાત સ્વીકારી છે કે જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગ શા માટે તાત્કાલિક સ્કૂલના લાયસન્સ રદ કરી શકતું નથી? ભાજપ શા માટે પોતાના નેતા સામે કાર્યવાહી કરતું નથી? જો આરટીઈ જેવા કાયદા માત્ર કાગળ પર છે અને જમીન પર શક્તિ ધરાવતા લોકો તેનું દબાણ કરીને ભંગ કરે છે, તો પછી સામાન્ય વાલીઓ માટે કાયદાનો અર્થ શું છે? આ વાત કહેવી પડે છે કારણ કે શિક્ષણથી વંચિત બાળકના સપનાથી મોટું કોઈ રાજકીય પદ નથી। ભાજપના જ નેતા પોતે કાયદાનો ભંગ કરે તે કેટલું યોગ્ય છે? અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ આ વાત સ્વીકારી છે કે રત્નદીપ જે સ્કૂલ છે તેના જે ટ્રસ્ટી છે તેને આ કાયદાનો ભંગ કર્યો છે। સ્કૂલે આરટીઈ એક્ટનો ભંગ કર્યો છે અને તેના સામે કાર્યવાહીની પણ હવે આદેશો આપી દેવામાં આવ્યા છે। પરંતુ સવાલ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ રજૂઆત કરાઈ છે, પણ તેમના કાન સુધી આ વાત પહોંચશે ખરા? શિક્ષણ હવે અધિકાર રહ્યો છે કે વેપાર? દેવગઢ બારિયાની રત્નદીપ સ્કૂલે આરટીઈનો ભંગ કર્યો છે અને 18,000 થી વધુની ફી આજે આરટીઈ હેઠળ જે વિદ્યાર્થીઓ આવેલા છે તેમની પાસેથી વસૂલી છે।